નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ જે પરીક્ષા જે છે તારીખ 12/4/2025 ના દિને જે યોજાનાર છે એમાં જે પૂછાનારા મોસ્ટ આઈએમપી એમસીક્યુ. તો ફર્સ્ટ જોઈએ, આપેલ વિશ્વ વિખ્યાત ચિત્ર શેનું છે અને તે કયા નંબરની ગુફામાં આવેલું છે? ગુફા નંબર 5 શૂલપાણીનું ચિત્ર, ગુફા નંબર 9 વ્રજ પાણીનું ચિત્ર, ગુફા નંબર 1 પદ્મ પાણીનું ચિત્ર અને ગુફા નંબર 12 ત્રિશુલ પાણીનું ચિત્ર. તો અહીં જે ચિત્ર જે દર્શાવવામાં આવ્યું છે એ ગુફા નંબર 1 પદ્મ પાણીનું ચિત્ર છે. જોઈએ આગળ, ઉપર આપેલ ચિત્ર શેનું છે અને તે કયા ચિત્રકાર દ્વારા દોરવામાં આવ્યું છે? તો અહીં જે ચિત્ર જે છે ભારત માતા અવનીન્દ્રનાથ ટાગોર દ્વારા દોરવામાં આવ્યું છે. જોઈએ આગળ, તમે કૃષ્ણ ભક્તિને એક પ્રાચીન ચિત્ર નિહાળી રહ્યા છો, તો તમે કઈ શૈલીનું ચિત્ર નિહાળી રહ્યા છો? તો જવાબ છે કાંગડા શૈલી. મુગલ શૈલી કયા બે દેશની શૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવેલી નાવીન્યસભર શૈલીનું નામ છે? તો જવાબ છે ઈરાન અને ભારત. નેક્સ્ટ જોઈએ, ભારતના છેક દક્ષિણ કિનારે પશ્ચિમ ઘાટમાં આવેલા રાજ્યમાં જન્મેલાને જેમના તૈલ ચિત્રો ખૂબ જ પ્રશંસા પામ્યા તે ચિત્રકારનું જન્મસ્થળ અને નામ જણાવો. તો જવાબ છે કેરળ અને રાજા રવિ વર્મા. નીચે આપેલ ચિત્ર કયા ચિત્રકારનું અને તેમણે કયું મહાકાવ્ય લખ્યું છે? તો જવાબ છે અહીં આ જે ચિત્ર જે છે રવિન્દ્રનાથ ટાગોર જે છે ગીતાંજલિ જેમણે મહાકાવ્ય લખ્યું છે. આપણા જે જનગણ મન જે છે રાષ્ટ્રગીત જે છે એમના રચયિતા પણ રવિન્દ્રનાથ ટાગોર છે. જોઈએ આગળ, અંકિતાએ જાપાનીઝ વોશ પદ્ધતિથી દોરેલ ચિત્ર ખરીદ્યું, તો તેણે કયા ચિત્રકારનું ચિત્ર દોર્યું હશે? તો જવાબ છે અવનીન્દ્રનાથ ટાગોર. નેક્સ્ટ જોઈએ, નીચે ચિત્ર શૈલી અને અનુસંધાનમાં વિગતો આપેલી છે, તેને યોગ્ય વિગત સાથે જોડો. તો અહીં જે પાલ શૈલી, જૈન શૈલી, રાજપૂત શૈલી અને મુગલ શૈલી અને કાંગડા શૈલી. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં જે તમામ શૈલીઓમાંથી કોઈ પણ એક શૈલી માટેના જે પ્રશ્ન પૂછાશે તો ખાસ ધ્યાન રાખવું. તો ફર્સ્ટ જોઈએ પાલ શૈલી. તો સાચો ઉત્તર શું છે? મુખ્ય વિષય મહાજ્ઞાન બૌદ્ધ સંપ્રદાય. જૈન શૈલી, તો સાચો ઉત્તર છે ગુજરાત, રાજસ્થાન, માળવામાં વિકાસ. રાજપૂત શૈલી થર્ડ, તો સાચો ઉત્તર છે રાજસ્થાન શૈલી તરીકે ઓળખાય છે. મુગલ શૈલી, તો 4 જે છે તો સાચો ઉત્તર શું છે? બી દરબારી ચિત્રકલા. નેક્સ્ટ કાંગડા શૈલી, તો કાંગડા શૈલી જે છે સાચો ઉત્તર શું છે? હિમાલયનું સૌંદર્ય. બાળકો, ખાસ તમારી આવનારી જે વાર્ષિક પરીક્ષા છે, નિત્ય સત્રાંત પરીક્ષા જે છે એ પરીક્ષા માટે પણ એમસીક્યુ જે છે અહીં જે જ્ઞાન સાધનામાં પૂછાશે એ જ તૈયારી તમારી નિત્ય સત્રાંત પરીક્ષા માટે પણ તમે કરી શકો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જોઈએ આગળ, મુગલ શૈલીની વિશેષતામાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? તો શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય. નેક્સ્ટ, અજંતા ગુફા ચિત્રો જોવા હોય તો ગુજરાત રાજ્યની જે પૂર્વ દિશામાં આવેલ મધ્યપ્રદેશ રાજ્યના પ્રવાસે જવું પડે. નેક્સ્ટ, ભારતમાં ઉત્તરથી દક્ષિણ તરફ જતા નીચેનામાંથી કઈ શૈલી પ્રથમ આવે? તો ફટાફટ બાળકો કોમેન્ટ કરીને જણાવો. સાચો ઉત્તર શું છે? એ પાર શૈલી, બી કાંગડા શૈલી, સી વારલી શૈલી અને ડી કલમકારી શૈલી. નેક્સ્ટ, નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? તો રવિશંકર રાવલ ગુજરાત કલા સંઘની સ્થાપના, રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતનની સ્થાપના, રાજા રવિ વર્મા કેરળ રાજ્યના કિલીમન્નુર ગામમાં જન્મ. તો અહીં ત્રણેય વિધાનો સાચા છે. જ્યારે કેશરી એસ પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરી મુંબઈ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના જે છે આ વિધાન ખોટું છે. જોઈએ આગળ, આપેલ ચિત્ર કયા પ્રખ્યાત ચિત્રકાર દ્વારા દોરવામાં આવેલ છે? સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ જે પ્રખ્યાત ચિત્ર જે છે એ રવિશંકર રાવળ દ્વારા દોરવામાં આવેલ ચિત્ર છે. જોઈએ આગળ, ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ નીચેનામાંથી કયા યુગ કેટલો જૂનો છે? તો પાષાણ યુગ જેટલો જૂનો છે. જે અહીં ભારતમાં ચિત્રકલાનો જે ઇતિહાસ જે છે નીચેનામાંથી કયા યુગ જેટલો જૂનો છે? તો પાષાણ યુગ જેટલો જૂનો છે. જોઈએ આગળ, અમદાવાદમાં આવેલ શેઠ CN વિદ્યાલયનું પૂરું નામ? તો જવાબ છે શેઠ ચિમનલાલ લગીનદાસ
વિદ્યાલય. નેક્સ્ટ, રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો જોવા હોય તો તમારે નીચેનામાંથી કઈ સંસ્થાની મુલાકાત લેવી પડે? તો જવાબ છે શાંતિ નિકેતન. નેક્સ્ટ, રાજા રવિ વર્મા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ છે વડોદરાના મહારાજા સયાજીરાવ અને ભાવનગરના રાજવીએ તેમને નિમંત્રણ આપી રાજ કુટુંબ અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા. નેક્સ્ટ જોઈએ, ભારતના નકશામાં જે પ્રાચીન ગુફા અને તે કયા રાજ્યમાં આવેલ છે તે દર્શાવેલ છે. તો દર્શાવેલ સ્થળમાંથી કયું એક સ્થળ રાજ્ય અને ગુફાના સંદર્ભમાં ખોટું છે? અહીં તમે જોઈ શકો છો ભારતનો જે નકશો જે છે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, જે મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે, તો અહીં નાગાલેન્ડ છે, આસામ છે, મણિપુર છે, મિઝોરમ છે, ત્રિપુરા જે છે, સંપૂર્ણ ભારતનો નકશો અને રાજ્યો પણ દર્શાવવામાં આવ્યા છે. તો અજંતા મહારાષ્ટ્ર, ભીમબેટકા મધ્યપ્રદેશ. તો અહીં આપણે જે છે રાજ્ય અને ગુફાના સંદર્ભમાં ખોટું છે. તો અહીં અજંતા મહારાષ્ટ્ર રાજ્યમાં જ છે, ભીમબેટકા મધ્યપ્રદેશમાં છે, જ્યારે બદામીની ગુફા કર્ણાટકમાં છે. તો અહીં સીતાના વત્સલ આંધ્રપ્રદેશ છે. આ વિધાન ખોટું છે, ત્યારે બાકીના વિધાનો સાચા છે. જોઈએ આગળ. હવે, સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કઈ સમસ્યા ન હતી? તો જવાબ છે બી, ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરવી. આગળ જોઈએ, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને અડીને કયા કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે? તો જવાબ છે પાકિસ્તાન અને ચીન. જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું? તો સાચો ઉત્તર શું છે? સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના. નેક્સ્ટ, સેવન સિસ્ટર સ્ટેટ ને ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવો. તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. નેક્સ્ટ જોઈએ, હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી? તો જવાબ છે કનૈયાલાલ મુનશી. તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો, તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? તો જવાબ છે આંધ્રપ્રદેશ. નેક્સ્ટ જોઈએ, ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યો સંદર્ભે કયું વિધાન યોગ્ય છે? તો ભારત 28 રાજ્યો અને દિલ્હી રાષ્ટ્રીય રાજધાની અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવશો તો તમારી યાદીમાં નીચે પૈકી કોનું નામ નહીં હોય? તો કનૈયાલાલ મુનશી જે છે, કનૈયાલાલ જે મુનશી જે છે એમનું નામ નહીં હોય. જ્યારે ભાઈલાલભાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, બ્રહ્મકુમાર ભટ્ટ જે છે એમના જે મહાગુજરાત આંદોલનના નેતાઓમાં જે યાદીમાં નામ આવે છે. જોઈએ આગળ, કરાઈકલ તમિલનાડુ, કરાઈકલ તમિલનાડુ. તો યમન જે છે તો શું થશે? યમનનું પશ્ચિમ બંગાળ. જોઈએ આગળ, રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે? બિહાર, ઝારખંડ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, મોસ્ટ ટાઈમ બી છે આ પણ જોડકાઓ જે ખોટું હશે એમને મારે દર્શાવવાનું રહેશે. તો બિહારમાંથી ઝારખંડ અલગ થયું છે રાજ્ય, પંજાબમાંથી હરિયાણા અલગ થયું છે રાજ્ય, આંધ્રપ્રદેશ જે છે તેમાંથી તેલંગાણા અલગ થયું છે, જ્યારે મધ્યપ્રદેશમાંથી ઉત્તરાખંડ જે છે આ વિધાન ખોટું છે. જોઈએ આગળ, પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો? જવાબ છે પોંડિચેરી. તમે કોલકાતાથી રામેશ્વર દરિયાઈ માર્ગે જઈ રહ્યા છો તો કયા ફ્રેન્ચ સંસ્થાનો પ્રથમથી છેલ્લે આવશે? ફટાફટ બાળકો આ પણ કોમેન્ટ કરીને જણાવો. યનમ, પોંડિચેરી, કરાઈકલ, પોંડિચેરી, કરાઈકલ, યનમ, યનમ, કરાઈકલ, પોંડિચેરી. તો એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. જોઈએ આગળ, સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડત જોડાયેલી છે? દાંડીકૂચ, ઓરછા સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ કે બારડોલી સત્યાગ્રહ? તો સાચો આન્સર શું છે? ખેડા સત્યાગ્રહ. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે? તો જવાબ છે મહાગુજરાત આંદોલન. સેવન સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખાતા રાજ્યો ગુજરાતની કઈ દિશા તરફ આવેલા છે? તો જવાબ છે પૂર્વ દિશા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા વૃત્ત પરના સૂર્યના કિરણો સીધા પડે છે? તો જવાબ છે કર્કવૃત્ત. પાકિસ્તાનમાંથી નિરાશ્રિતો રેલવે સડક માર્ગે હાલના ભારતના કયા રાજ્યમાં સૌથી પહેલા આવ્યા હશે? તો જવાબ છે ગુજરાત, રાજસ્થાન અને પંજાબ. નેક્સ્ટ,
જોઈએ પોર્ટુગીઝ રાષ્ટ્રપતિ એક દિવસની ગુજરાત મુલાકાતે છે, તેમને ઓછા સમયમાં નીચે પૈકી કોઈ પણ એ પ્રાચીન પોર્ટુગીઝ સંસ્થાઓની મુલાકાત લેવી છે તો તેઓ કયા સ્થળ સંસ્થાનો પસંદ કરશે? તો જવાબ છે દીવ દમણ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોનો સાચો વિકલ્પ શોધવાનો છે. તમારે બાળકો ખાસ તમારી જે 12 તારીખે જે પરીક્ષા લેવાના છે, પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ સ્વરૂપે પૂછાશે. 120 ગુણના જે એમસીક્યુ રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જે પરીક્ષા આપશો તો 60 ઉપર માર્ક્સ લાવવાના રહેશે મેરિટમાં આવવા માટે. વિદ્યાર્થી મિત્રો જે ગયા વર્ષનું મેરિટ પણ થોડી નીચું હતું, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ વખતનું મેરિટ જે છે ઉપર જઈ શકે. તો 60 થી વધારે જે બાળકોએ તમારે માર્ક્સ લાવવાના રહેશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા વિડીયો પણ મૂકવામાં આવ્યા છે જ્ઞાન સાધના માટેના. તો જોઈ લેવું વિદ્યાર્થી મિત્રો, એક વખત તો જોઈ લેવાનું છે, જેથી તમે સારામાં સારા માર્ક્સ પણ લાવી શકશો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ને હજી પણ તમે લાઈક નથી કરી, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ આગળ, અક્ષયશીલ સંસાધન તરીકે નીચેનામાંથી કઈ ઉર્જા ઉપયોગી નથી? તો જવાબ છે સી, અણુ ઉર્જા. ખનિજ તેલ માનવ નિર્મિત વિરલ સંસાધન છે. ઉપરોક્ત વિધાન સંદર્ભે નીચેનામાંથી કયો શબ્દ વિરોધાભાસ દર્શાવે છે? તો જવાબ છે માનવ નિર્મિત. એકલ સંસાધન ક્રાયોલાઇટ, એકલ સંસાધન ક્રાયોલાઇટ છે. તો અહીં જે ખાલી જગ્યા યુરોપ તો ઉપરોક્ત શૃંખલા પૂર્ણ કરવાની નીચેનામાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરો. તો જવાબ છે ગ્રીનલેન્ડ. નેક્સ્ટ, વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસ્થાઓની જે પ્રકાર અને ઉદાહરણની જોડ બનાવી યોગ્ય વિકલ્પો પસંદ કરો. તો અહીં સંસાધનના પ્રકાર છે સર્વસુલભ સંસાધન, એકલ સંસાધન, વિરલ સંસાધન અને સામાન્ય સુલભ સંસાધન. તો બાળકો ખાસ તમે જોઈ હશે અહીં જે પ્રશ્નો જે છે એ આપણી નિત્ય સત્રાંત પરીક્ષા જે છે પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી દરેક પ્રશ્નને ધ્યાનથી સાંભળવું. તો અહીં સર્વસુલભ સંસાધન જે છે તો સાચો ઉત્તર શું થશે? અહીં નાઇટ્રોજન. એકલ સંસાધન સાચો ઉત્તર થશે ક્રાયોલાઇટ. વિરલ સંસાધન તો સાચો ઉત્તર શું થશે? અહીં વિરલ સંસાધન જે છે તો અહીં ફર્સ્ટ સેકન્ડમાં જે એકલ સંસાધન જે છે તો સૌપ્રથમ જોઈએ તો એકલ સંસાધનમાં સાચો ઉત્તર છે ગોચર ભૂમિ. વિરલ સંસાધનમાં જે સાચો ઉત્તર શું થશે? અહીં સર્વ સુલભ સંસાધન જે છે સૌપ્રથમ આપણે ફરીથી જોઈશું. સર્વ સુલભ સંસાધન તો સાચો ઉત્તર થશે નાઇટ્રોજન. એકલ સંસાધન તો સાચો ઉત્તર થશે ક્રાયોલાઇટ. વિરલ સંસાધન તો સાચો ઉત્તર છે યુરેનિયમ. સામાન્ય સુલભ સંસાધન તો સાચો ઉત્તર છે ગોચર ભૂમિ. નેક્સ્ટ જોઈએ, કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુ શેના માટે જવાબદાર છે? તો જવાબ છે હવાનું પ્રદૂષણ જે છે હવાનું પ્રદૂષણ થવા માટે. રણ પ્રદેશ, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રો વસ્તી ગીચતા પર શું અસર કરે છે? તો વસ્તી ગીચતા ઘટાડે છે. પૃથ્વી પર લગભગ 3/4 ભાગ પર પાણી અને લગભગ 1/4 ભાગ પર ભૂમિ છે. આ વિધાન તમે શું અર્થઘટન કરશો? તો પૃથ્વી પર ભૂમિ કરતા પાણીની માત્રા વધારે છે. જળ તંગી માટે જવાબદાર પરિબળોને નીચેનામાંથી કયું પરિબળ અયોગ્ય છે? તો જવાબ છે રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગ એટલે જવાબ થશે જંગલ. જીવાવરણ એક સજીવનું બીજા સજીવ સાથે પરસ્પર જોડાણ કરી અસ્તિત્વ ટકાવી રાખવા એટલે જવાબ છે ઇકોસિસ્ટમ. સોલાર કુકર, સોલાર હીટર, સોલાર કાર જેવા સંસાધનો જે સાધનો જે ઉર્જા મારફતે કાર્યરત થાય છે તે ઉર્જા કેવા પ્રકારનું સંસાધન છે? જવાબ છે અક્ષયશીલ સંસાધન. વન્યજીવોના અસ્તિત્વ સામે સંકટ અને આબોહવા પરિવર્તન માટે મુખ્ય જવાબદાર પરિબળ નીચેનામાંથી કયું છે? તો જવાબ છે જંગલોનો વિકાસ. જળ સંસાધનના સંરક્ષણ માટે લાગુ પડતા વિધાનોમાં કયું વિધાન અસંગત છે? તો જવાબ છે રોકડિયા પાકનું વાવેતર વધારે કરવું. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરવાથી તમે સંસાધનનું સંરક્ષણ કરી શકશો? તો જવાબ છે સૌર ઉર્જાનો ઉપયોગ કરવો. નેક્સ્ટ જોઈએ, આપણા દેશમાં સૌર ઉર્જા મેળવવાની બાબતમાં અગ્રણી રાજ્ય કયું છે? તો જવાબ છે સૌર ઉર્જા જે છે મેળવવાની બાબતમાં જે અગ્રણી રાજ્ય છે આપણું ગુજરાત રાજ્ય. સંરચનાને આધારે ખનિજને કેટલા પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે? જવાબ છે 2.
તમે તમારી નોટબુકમાં પેન્સિલ જે વડે આકૃતિ દોરો છો, પેન્સિલમાં દેખાતા કાળા પદાર્થના ખનિજ કંઈ જ કહી શકાય? તો હા, કહી શકાય છે. નેક્સ્ટ જોઈએ, પેટ્રોલિયમ એ શું છે? પેટ્રોલિયમ એ અધાતુમય ખનિજ છે. નીચેનામાંથી કઈ બાબત તમારા ઘરે ઉર્જા બચાવવા માટે યોગ્ય નથી? તો જોઈએ અહીં જે યોગ્ય નથી જણાવવામાં, તો યોગ્ય છે એવી બાબતો જોઈએ તો ઉપયોગ ન હોય ત્યારે લાઇટો બંધ કરવી જોઈએ. ધારો કે તમે લાઇટ બંધ કરો છો કે ચાલુ રાખો છો પોતાના ઘરની. રાંધણ ગેસ ઉપયોગમાં ન હોય ત્યારે બટન બંધ કરી દેવું. સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે સૂર્ય ઉર્જા જે છે એનો વધારેનો વધારે ઉપયોગ કરવો જોઈએ. તો જ્યારે અહીં યોગ્ય નથી એ વાક્ય જોઈએ તો ગાડી ચાલુ રાખી અન્ય વ્યક્તિ જોડે વાતો કરવી, જે આ ઉર્જા બચાવવા માટે યોગ્ય નથી બાબત. નેક્સ્ટ જોઈએ, પેટ્રોલિયમને કાળું સોનું કહે છે કારણ કે? જવાબ શું છે? તો તે ખૂબ કિંમતી છે. જોઈએ આગળ, ખનિજ બચાવવાનો સૌથી સરળ રસ્તો કયો છે? તો ખનિજને રિસાયકલ કરી ફરી ઉપયોગમાં લેવું. નેક્સ્ટ, દરિયા કિનારે કઈ ઉર્જા સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે? તો જવાબ છે પવન ઉર્જા. નેક્સ્ટ, ખનિજ શું છે? તો ખનિજ જે છે જે કુદરતમાંથી મળી આવે છે, તેને રાસાયણિક બંધારણ હોય છે, તેનાથી રાષ્ટ્ર મજબૂત બને છે. આ તમામ જે છે એ સાચા ઉત્તરો છે. જોઈએ આગળ, યોગ્ય જોડકાની જોડ બનાવવાની છે. ધાતુમય ખનિજ, તો ધાતુમય ખનિજ માટે સાચો ઉત્તર છે ફર્સ્ટ, રૂપાંતરિત ખનિજ. ધાતુમય, અહીં ધાતુમય ખનિજ છે, ધાતુમય ખનિજ ફરીથી છે, તો સાચો ઉત્તર શું થશે? બી માં નિક્ષેપકૃત ખડક. નેક્સ્ટ, કોલસો તો જળકૃત ખડક. ખનિજ તેલ તો પ્રસ્તર ખડક. તો આ પ્રમાણે સાચા ઉત્તરો છે. જોઈએ આગળ, ભૂતાપીય ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો પૃથ્વી સપાટી પરથી. નીચેનામાંથી કઈ ઉર્જા ફરીથી પ્રાપ્ત કરી શકાતી નથી? તો પવન ઉર્જા, સૌર ઉર્જા અને ભરતી ઉર્જા છે ફરીથી પ્રાપ્ત કરી શકાતી નથી. નેક્સ્ટ જોઈએ, નીચે જે પૈકી કઈ જોડ યોગ્ય નથી? સઘન ખેતી, આધુનિક ખેત પદ્ધતિ, સૂકી ખેતી, વરસાદનું પ્રમાણ ઓછું, જીવન નિર્વાહ ખેતી, ધાન્ય પાકોની ખેતી. તો અહીં જે યોગ્ય નથી જોડ એવી છે આદ્ર ખેતી, વ્યાપારી ખેતી. નેક્સ્ટ જોઈએ, રેતાળ અને ગોરાળુ જમીન, મધ્યમ તાપમાન, ઓછો વરસાદ અને પૂરતો સૂર્યપ્રકાશ વગેરે કયા પાક માટેની પ્રાથમિક આવશ્યકતા છે? તો જવાબ છે બાજરી. કાળી જમીનના સંદર્ભે નીચે પૈકી કઈ વિધાન યોગ્ય નથી? તો લોહ તત્વ અને અન્ય ક્ષેત્રીય તત્વોને લીધે તેનો રંગ કાળો દેખાય છે. નીચેનામાંથી કોનો ખેતીમાં સમાવેશ થાય છે? તો અનાજ, તેલીબિયા, કઠોળ જે છે અને પશુપાલન જે છે ખેતીમાં સમાવેશ થાય છે. જોઈએ આગળ, ભારત દેશની આશરે 2/3 વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. ખેતીના કોઈ પાક ખોરાક માટે તો વળી કોઈ પાક ઉદ્યોગ ધંધામાં આવે છે. ઉપર દર્શાવેલ બંને કથનની આધારે ભારતમાં ખેતી વિશે શું કહી શકાય? તો અહીં ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર આ વ્યવસાયના વિકાસ પર ઉપર છે. નીચેનામાંથી કૃષિ તંત્રનું અગત્યનું જે રોકાણ કયું છે? તો જે અહીં ખાતર, મશીનરી, બીજ અને મજૂર છે, તમામ જે છે અગત્યના રોકાણ છે. મને ઓળખો, મારો ઉપયોગ વનસ્પતિજન્ય કીટનાશકોમાં થતો નથી. તો જવાબ છે વડ. વડનો ઉપયોગ વનસ્પતિજન્ય કીટનાશકોમાં થતો નથી. લીમડો, કરંજ અને તમાકુ જે છે એમનો કીટનાશકોમાં ઉપયોગ થાય છે. જોઈએ, વંશ નીચે જણાવેલ જમીન અને વિશેષતા અંગે મૂંઝવણ અનુભવે છે અને જમીન વિશેષતાનો યોગ્ય રીતે જોડીને વંશની મદદ કરો. તો અહીં ફર્સ્ટ કાપની જમીન, પીટ પ્રકારની જમીન, પર્વતીય જમીન અને કાળી જમીન છે. તો અહીં કાપની જમીન, તો સાચો ઉત્તર શું થશે? નદીઓ દ્વારા નિક્ષેપિત કાપ. પીટ પ્રકારની જમીન, તો સાચો ઉત્તર છે ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોનો સંગ્રહ. પર્વતીય જમીન, તો થર્ડમાં સાચો ઉત્તર શું થશે? ચીકણી, કશવાળી અને ભેજ સંગ્રહણ શક્તિ વધારે. કાળી જમીન, તો સાચો ઉત્તર છે અહીં કાળી જમીનમાં સાચો ઉત્તર શું છે? ચીકણી, કશવાળી અને ભેજ સંગ્રહણ શક્તિ વધારે. જ્યારે પર્વતીય જમીનમાં સાચો ઉત્તર થશે સ્તર પાતળું અને અપરિપક્વ. રણ પ્રકારની જમીન, તો સાચો ઉત્તર થશે ઓછી ફળદ્રુપ અને દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે. સફરજન, બાગાયતી ખેતી, ડાંગર, સાચો જવાબ થશે આર્દ્ર ખેતી. જો તમને કૃષિ પાક લોન, કુદરતી ઢોળાવો, ગોલ્ફ કોર્સ જેવા વિસ્તારમાં વધુ ઉપયોગી સિંચાઈ પદ્ધતિ પૂછવામાં આવે તો તમે નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિ અપનાવવા
સલાહ આપશો? તો જવાબ છે ફુવારા પિયત. નેક્સ્ટ, બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાન. કપાસનું સૌથી ઉત્પાદન, તો જવાબ શું થશે આપણું? ગુજરાત. તમે તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે, ખેતીના ક્રિયાનો ક્રમ વિશે તો મૂંઝવણ અનુભવે છે, તો ખેતીના ક્રિયાનો યોગ્ય ક્રમ ઓળખી તેમને મદદ કરો. સૌપ્રથમ ખેડવામાં આવશે, ખેડ્યા પછી વાવણી કરવામાં આવશે, સિંચાઈ કરવામાં આવશે, પછી નીંદણ અને અંતે લણણી. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરવાનો છે? જવાબ છે ટપક સિંચાઈ પદ્ધતિ. જો તમે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં ફરી રહ્યા છો તો તે કયા પ્રકારની જમીન જોવા મળશે? તો જવાબ છે રાતી જમીન. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઘણા બધા એમસીક્યુ પણ છે, પણ ખાસ આ સંપૂર્ણ જે એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, એમાંથી જ તમને જ્ઞાન સાધનામાં પણ પૂછવામાં આવશે. તમારી આવનારી જે વાર્ષિક પરીક્ષા માટે પણ મોસ્ટ ટાઈમ પી રહેશે. જોઈએ આગળ, તો અહીં નીચે દર્શાવેલ ચિત્ર કયા પ્રકારની સિંચાઈ પદ્ધતિ દર્શાવે છે? સ્ક્રીન પર તમે જોઈ શકો છો ટપક સિંચાઈ પદ્ધતિ. કાળી જમીન, વધારે ગરમી, ઓછો વરસાદ વગેરે કયા પાક માટે પ્રાથમિક આવશ્યકતા છે? તો જવાબ છે કપાસ. કયા પ્રકારની ખેતીમાં ખાતર અને કુદરતી કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે અને પાકની ઉપજ વધારવા માટે કોઈ પણ પ્રકારનું આનુવંશિક રૂપાંતર નથી કરવામાં આવતું? તો જવાબ છે જૈવિક ખેતી. આગળ જોઈએ, કપાસની ખેતી માટે ઉષ્ણ તાપમાન, હળવો વરસાદ, ઝાકળ, હિમ રહિત દિવસ અને સૂર્યપ્રકાશવાળા દિવસની જરૂરિયાત હોય છે. નીચેનામાંથી કયો દેશ આ આવશ્યકતા જરૂરિયાત પૂરી કરતો નથી? તો જવાબ છે ઇજિપ્ત, મિશર. ખેતી કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? તો જવાબ છે પ્રાથમિક. નેક્સ્ટ જોઈએ, અહીં નીચે આપેલ વિધાનોની યોગ્યતા ચકાસો. નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધારો થાય છે. તો ચેકડેમ બાંધવાથી કુવા અને બોરના તળાવ તળ છે શું થશે? ઊંચા આવે છે. પ્રથમ વિધાન જે છે ખોટું છે, જ્યારે બીજું વિધાન જે છે સાચું છે. તે ચેકડેમ બાંધવાથી કુવા અને બોરના જે તળ જે છે ઊંચા આવે છે. નેક્સ્ટ, કૃષિ તંત્રની ઉપજ અંગે મૂંઝવણ અનુભવે છે. નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ તંત્રની ઉપજ અંતર્ગત થાય છે તે જણાય કૃષિને મદદ કરો. તો અહીં જે છે પાક, ઊન, ડેરી અને મરઘા ઉછેર જે છે તમામ છે સાચા ઉત્તરો છે. જોઈએ આગળ, ઘણા બધા એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યા છે. જોઈએ આગળ, જે પૂછાઈ શકે એવા. જો તમે દેવદાર, ચીડ અને પાઈના વૃક્ષનો વિસ્તાર ફરી રહ્યા છો તો ત્યાં કયા પ્રકારની જમીન જોવા મળશે? તો જવાબ છે પર્વતીય જમીન. જીવન નિર્વાહ ખેતી સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી? તો આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય છે. અહીં જમીનનું ધોવાણ દર્શાવતી આકૃતિનું અવલોકન કરી ખેતી માટે સૌથી ઉત્તમ સ્તર કયું છે? તો જવાબ છે અહીં એ જ છે સૌથી ઉત્તમ જે સ્તર છે. નેક્સ્ટ જોઈએ, તો જય નીચે જણાવેલ ખેતીના પ્રકાર અને તેની વિશેષતા અંગે મૂંઝવણ અનુભવે છે. ખેતીના પ્રકાર અને વિશેષતા યોગ્ય રીતે જોડીને જઈને મદદ કરો. તો બાગાયતી ખેતી, તો સાચો ઉત્તર શું થશે? બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતી. આર્દ્ર ખેતી, તો વરસાદનું પ્રમાણ વધુ છે તેવા વિસ્તારોમાં ખેતી. સઘન ખેતી, થર્ડ, તો સાચો ઉત્તર છે ડી, રોકડિયા પાકનું વાવેતર વધારે. નેક્સ્ટ, સૂકી ખેતી, તો સાચો ઉત્તર થશે સી, વરસાદનું પ્રમાણ ઓછું છે તેવા વિસ્તારોમાં ખેતી. જીવન નિર્વાહ ખેતી, તો સાચો ઉત્તર છે બી, ધાન્ય પાકોનું વાવેતર વધારે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જ્ઞાન સાધનાની જે પરીક્ષા માટેના ઘણા બધા વિડીયો મૂકવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો 1 થી 2 વખત જોઈ લેવું, અને ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.